જલારામ બાપાને લઈને જે જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા વિવાદિત નિવેદન જે આપવામાં આવ્યું ત્યારબાદ જે જલારામ ભક્તો છે, રઘુવંશી સમાજના લોકો છે, તેમાં એક રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના ટેકેદારો દ્વારા એક પીડીએફ છે તે વાયરલ કરવામાં આવી હતી સોશિયલ મીડિયામાં, અને તેમાં એવો ઉલ્લેખ હતો કે જે સૌભાગ્યચંદ મંગળજી રાજદેવ દ્વારા જે પુસ્તક લખવામાં આવ્યું છે તેમાં ગુણાતીત સ્વામી અને જલારામ બાપાની મુલાકાતનો ઉલ્લેખ છે. પરંતુ આપણી સાથે વીરપુરના આગેવાન છે, તેઓ પણ આ પુસ્તક લઈને આવ્યા છે ને તેમને પણ આ પુસ્તક વિશે કંઈ કહેવું છે કે ખરેખર આમાં કંઈ ઉલ્લેખ છે કે નહીં, આપણે તેમની સાથે વાત કરશું. ભરતભાઈ, શું કહેશો, આ પુસ્તકમાં એવો કંઈ ઉલ્લેખ છે ગુણાતીત સ્વામી અને જલારામ બાપાની મુલાકાત? આ પુસ્તક સૌભાગ્યચંદ મંગળજી રાજદેવ દ્વારા લખવામાં આવેલું છે. 1947માં પ્રસિદ્ધ થયું છે. સંત શિરોમણી જલારામ બાપાના જન્મથી લઈ એમના વૈકુંઠ વાસ સુધીની વાત આમાં કરવામાં આવી છે. એમના પિતાશ્રી પ્રધાન ઠક્કરને એક કરિયાણાની દુકાન હતી, એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જલારામ બાપાના હસ્તાક્ષરમાં લખાયેલો પત્ર પણ આમાં લખાયેલો છે. પણ સ્વામી દ્વારા જે વાત કહેવામાં આવી છે એવી આ પુસ્તકમાં કોઈ વાત લખાયેલી નથી. એટલું જલારામ બાપાના તમામ ભક્તો જાણે છે, અને આ બુક જેને વાંચી છે એમાં જલારામ બાપુના સંપૂર્ણ ઇતિહાસ આવી જાય છે. એ લોકો એવો દાવો કરે છે કે તેઓએ પણ પુસ્તકમાં વાંચીને આ વાત કરી છે. તમારા મીડિયાના મિત્રો સાથે સૌભાગ્યચંદભાઈના દીકરી કોકિલાબેન રાજદેવ સાથે વાત કરાવી છે. 18 ગુજરાતીના, વીટીવી ગુજરાતીના અને અન્ય લોકો એમની ટેલિફોનિક વાતચીત અત્યારે કરી રહ્યા છે. એટલે મારા કરતાં વધુ પ્રકાશ એ કોકિલાબેન રાજદેવ પાડી શકે. હવે શું માગ છે તમારી? હવે શું વધારે નિર્ણય લેવામાં આવ્યો છે? 2 દિવસ વીરપુર બંધ રહેશે કે પછી કઈ રીતનું છે? ધજા ફરકે ધર્મની અને ગામ છે ગોકુળિયું, પનિહારી થઈને ગંગા યમુના ભરે છે જ્યાં ગોળિયું, કઠણ આ કલિકાળમાં ઠરવાનું હાચું ઠામ છે, ધન ધન ભૂમિ વીરપુરની જ્યાં સંત શ્રી જલિયાણ છે. એનાથી આગળ લેવાનું કોઈ નામ નહીં, દેવાની હૈયે આમ છે, જગમાં અમર છે એ જોડલી માં વીરબાઈ ને જોગી જલિયાણ છે. એ જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા એક અપીલ કરવામાં આવી કે જલારામ બાપાના ભક્તોને દર્શન કરવા છે, એને મહાપ્રસાદ લેવો છે. વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખે તો તકલીફ પડે, તો એમની ઉદારતા અને એની અપીલથી આવતીકાલે વીરપુરના વેપારીઓ પોતાનો વિરોધ કદાચ ચાલુ રાખે પણ ધંધા રોજગાર આવતીકાલથી ખોલી દેવામાં આવશે. વડતાલના એક સ્વામી પણ આવવાના છે અહીંયા જલારામ બાપાના દર્શન કરવા માટે. એ વાત મેં સાંભળી છે, એ વિડીયો મેં જોયો નથી. આવતા હોય તો વેલકમ. જે ભક્તોમાં રોષ છે એ સ્વામી આવે ત્યારે ભક્તો કદાચ અહીં ન પણ હોય, પણ એ જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી જાય એટલે વાત પૂરી થઈ ગઈ ગણાય. બિલકુલ. તો આ વીરપુરના આગેવાન હતા, તેમને જણાવ્યું કે જે રીતે જે જલારામ બાપાની ગાદી છે તેમના દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે વીરપુર 2 દિવસ નહીં પરંતુ આજનો દિવસ જ બંધ રહેશે. કાલથી વીરપુરના જે વેપાર ધંધા છે તે શરૂ થઈ જશે, કારણ કે હજારો યાત્રિકો દરરોજ છે તે વીરપુર આવતા હોય છે ને તેઓ આ દુકાનમાંથી ખરીદી પ્રસાદ છે વગર અન્ય વસ્તુઓની કરતા હોય છે. તેઓને હેરાનગતિ ન થાય તે માટે એક જ દિવસ આજે વીરપુર બંધ રહેશે, કાલથી શરૂ કરવામાં આવશે. તો બીજી વાત એ પણ આવી રહી છે સામે કે વડતાલથી એક સ્વામીના જે અગ્રણી સ્વામી છે તેઓ પણ વીરપુર આવવાના છે ને જલારામ મંદિર છે તેમાં ગાદીપતિ સાથે પણ મુલાકાત કરવાના છે. જલારામ બાપાના દર્શન પણ તેઓ કરવાના છે. એટલે કે આવતીકાલ સુધીમાં 1 થી 2 દિવસ સુધીમાં વિવાદનો અંત પણ આવી શકે છે. પરંતુ એક જે પુસ્તક જે વાયરલ કરવામાં આવ્યું છે એક પીડીએફ દ્વારા, જે સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે ટેકેદારો તેમના દ્વારા તે પુસ્તકનું ખંડન છે તે કરવામાં આવ્યું છે ને જે ઓરિજિનલ પુસ્તક છે જે સૌભાગ્યચંદ રાજદેવ દ્વારા લખવામાં આવ્યું છે તેમાં કોઈ પણ જાતનો આવો ગુણાતીત સ્વામી અને જલારામ બાપાની મુલાકાતનો ઉલ્લેખ નથી તેવું પણ સ્પષ્ટ રીતે તેમણે જણાવ્યું છે. એટલે કે હવે જોન રહેશે કે આ વિવાદનો છે ક્યાં સુધીમાં અંત આવે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, વીરપુર.